પૃથ્વી પર જે અસંખ્ય પ્રકારના જીવો વસે છે એમની અદ્ભુત દુનિયામાં આ એક એવી દુનિયા છે જે અજાયબીઓથી ભરેલી છે અને આજે આપણે એના કેટલાક રહસ્યો જાણવાની કોશિશ કરીશું. જેમ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, આપણી આસપાસની દુનિયા એક મોટા વર્ગખંડ જેવી છે. આપણે બધા જ આપણી રીતે એક સંશોધક છીએ. પ્રકૃતિ આપણને સતત કંઈક નવું શીખવા અને શોધવા માટે બોલાવે છે. બસ આપણે થોડું ધ્યાનથી જોવાની જરૂર છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ આપણી આ શોધનો પહેલો પડાવ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સજીવ જગત કેટલું વિશાળ અને અજાયબી ભર્યું છે. એક નાનકડા કીડાથી લઈને મોટા પહાડ જેવા વૃક્ષો સુધી દરેક જગ્યાએ જીવન તબકે છે. અને આ વાત છે ને, એ બહુ જ મજાની છે. આ જૈવ વિવિધતાને જોવા માટે દૂર જંગલોમાં જવું પડે એવું નથી. એ આપણા ઘરની બાજુના બગીચામાં છે, આપણી બાલ્કનીના કુંડામાં ઉગેલા છોડ પર છે, બધે જ છે. ક્યારેક શાંતિથી બેસીને જોજો, નવાઈ લાગશે કે આપણી આસપાસ કેટલું બધું જીવન ધબકી રહ્યું છે. પણ આટલી બધી જાતજાતની વનસ્પતિઓ, વૈજ્ઞાનિકો આ બધાને સમજતા કેવી રીતે હશે? એમની પાસે એવી કઈ ચાવી છે જેનાથી તેઓ આ લીલીછમ દુનિયાના ભેદ ખોલી શકે? ચાલો આપણે પણ એ ચાવી શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, વનસ્પતિને ઓળખવાની એકદમ સહેલી રીત છે. એના પ્રકાંડ એટલે કે એના થડને જોવું. એના આધારે આપણે એને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ: વૃક્ષ, ક્ષુપ અને છોડ. ત્રણેયના થડની બનાવટ એકદમ અલગ હોય છે. અહીંયા જુઓ તો ખરા, કેટલું સરસ ઉદાહરણ છે. એક બાજુ છે વૃક્ષનું મજબૂત, જાડું થડ. વચ્ચે છે ગુલાબનું ક્ષુપ, જેની ડાળીઓ જમીનની પાસેથી જ ફૂટવા લાગે છે. અને છેલ્લે છે ટમેટાના છોડનું પેલું નાજુક અને લીલું પ્રકાંડ. ત્રણેયનો ફરક એકદમ સાફ દેખાય છે. પ્રકાંડની વાત તો કરી, પણ પાંદડાઓ, શું એમાં પણ કોઈ રહસ્ય છુપાયેલું છે? ચાલો જરા નજીકથી જોઈએ. કોઈ પણ પાંદડું હાથમાં લઈને જોશો તો એમાં નાની નાની નસો જેવી રચના દેખાશે. આને શિરાવિન્યાસ કહે છે અને એના મુખ્ય 2 પ્રકાર છે. એક છે જાલાકાર, જે કરોળિયાના જાળા જેવું ગૂંથાયેલું હોય, અને બીજું છે સમાંતર, જેમાં બધી નસો એકદમ સીધી એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે. જેવી રીતે પાંદડા અલગ, એવી જ રીતે જમીનની નીચે રહેણા મૂળ પણ અલગ હોય છે. અહીં પણ મુખ્ય 2 પ્રકાર છે. એક છે સોટી મૂળ, જેમાં એક મુખ્ય જાડો મૂળ ઊંડે સુધી જાય છે, અને બીજું છે તંતુમય મૂળ, જેમાં કોઈ એક મુખ્ય મૂળ હોતું નથી, પણ ઘાસની જેમ ઘણા બધા પાતળા રેસા જેવા મૂળ હોય છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ: પ્રકૃતિનો એક જાદુઈ નિયમ. જાણે મોટાભાગે એવું જોવા મળ્યું છે કે જે છોડના પાંદડામાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય એના મૂળ સોટી મૂળ હોય છે, અને જેના પાંદડામાં સમાંતર શિરાવિન્યાસ હોય એના મૂળ તંતુમય હોય છે. છે ને કમાલની વાત? વનસ્પતિની આ દુનિયા ખરેખર અદ્ભુત છે, ખરું ને? પણ ચાલો હવે પ્રાણી જગતમાં દૂખ્યું કરીએ. એમની દુનિયા તો આકાર, રહેઠાણ અને રહેણીકરણીમાં કદાચ એનાથી પણ વધારે વૈવિધ્યસભર છે. બસ આ એક જ ચિત્રમાં જુઓ, જીવન ક્યાં ક્યાં નથી. જમીનની અંદર અળસિયાથી લઈને પાણીમાં માછલી સુધી, હવામાં પક્ષીઓ અને જમીન પર બીજા પ્રાણીઓ. દરેક જીવ પોતપોતાની જગ્યાએ એકદમ ફિટ છે અને જીવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અને આ ફિટ હોવાને જ તો વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે અનુકૂલન. મતલબ કે કોઈ પણ જીવ પોતાના ઘરમાં, એટલે કે એના નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે પોતાની અંદર અમુક ખાસિયતો વિકસાવે છે. આ અનુકૂલનને બરાબર સમજવા માટે ચાલો 2 એકદમ અલગ અલગ જગ્યાએ જઈએ. એક છે આગ ઓકતું રણ, જ્યાં ગરમી છે, સૂકી જમીન છે અને પાણીની તંગી છે. અને બીજું છે હાડ થીજાવતી ઠંડીવાળા પહાડો, જ્યાં સીધા ઢોળાવ અને પવન છે. રણનું નામ પડે ને, આપણા મગજમાં જે પહેલું ચિત્ર આવે એ છે ઊંટનું. સાચું ને? એને રણનો માસ્ટર કહેવાય છે. પણ કેમ? એવું તો શું છે એનામાં કે એ આટલી અઘરી જગ્યાએ આરામથી રહી શકે છે? એનું આખું શરીર જાણે રણ માટે જ બન્યું છે. પહેલાં તો એના લાંબા પગ, જેના શરીરને સખત ગરમ રેતીથી દૂર રાખે. પછી એ એક જ વારમાં ખૂબ બધું પાણી પી શકે છે અને પાણી બચાવવા માટે બહુ ઓછું મૂત્ર ત્યાગે છે. અને પેલી એની ફેમસ ખૂંદ, એમાં પાણી નહીં પણ ચરબી હોય છે,
ખરાબ સમયમાં ઊર્જા માટેનો પાવર બેંક સમજી લો. તો આ તો થઈ રણની વાત. હવે સીધો કૂદકો મારીએ પહાડો પર. અહીં જીવન કેવું હશે? અહીં આપણને મળશે પર્વતીય બકરી, જે પથ્થરો પર ચાલવાની એક્સપર્ટ છે. હવે જુઓ, બંનેની જરૂરિયાત કેટલી અલગ છે. ઊંટને રેતી પર ચાલવા લાંબા પગ જોઈએ, તો બકરીને ખડકો પર પકડ માટે મજબૂત અને નાની ખરીઓ. અને પેલી કાતિલ ઠંડી, એનાથી બચવા માટે એની પાસે છે જાડી રૂંવાટીનું ગરમ જેકેટ. આ જ તો છે અનુકૂલનનો જાદુ. તો આપણે વનસ્પતિ અને પ્રાણીઓની આટલી બધી વિવિધતા વિશે જાણ્યું. પણ હવે એક મોટો સવાલ, કે આ બધું આટલું જરૂરી કેમ છે? શું ફેર પડે જો થોડા જીવો ઓછા થઈ જાય તો? ફેર પડે છે, અને બહુ મોટો ફેર પડે છે, કારણ કે આ વિવિધતા એકદમ નાજુક છે. અહીં જુઓ, બંગાળ વાઘ, ચિત્તો, ઘોરાડ, આ બધા આપણા દેશનું ગૌરવ છે. પણ આજે એમના અસ્તિત્વ પર જ ખતરો છે. કેમ? કારણ કે આપણે એમના ઘર એટલે કે જંગલો છીનવી રહ્યા છીએ. એટલે જ તો વાઘને બચાવવા માટે 1973માં પ્રોજેક્ટ ટાઇગર જેવી ઝુંબેશ શરૂ કરવી પડી હતી. આપણે એ યાદ રાખવું જ પડશે કે દરેક જીવ, ભલે નાનો હોય કે મોટો, આ પૃથ્વીના સંતુલન માટે જરૂરી છે. જો આપણો ગ્રહ સ્વસ્થ રહેશે તો જ આપણે સ્વસ્થ રહીશું. અને એના માટે આ જૈવ વિવિધતાને સાચવવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ, કે આપણી આસપાસની આ અદ્ભુત પ્રકૃતિને બચાવવા આપણે પોતે શું કરી શકીએ? આ સવાલનો જવાબ શોધવાની સફર હવે અહીંથી શરૂ થાય છે.